નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન ભીમાણી લેમોઝ એગ્રી કેર વતી આપનું આપણા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ભુવાભાઈ છે અને ગામ એમનું ખંભાળિયા, તાલુકો ભેસાણ. હવે ભુવાભાઈએ છે ને એમની મરચી તમે જોઈ શકો છો, એમાં 3 વખત આપણા કાર્બનનો વપરાશ કરેલો છે. તો ભુવાભાઈ, હવે તમે સમજાવો કે આમાં કઈ રીતના તમને આના રિઝલ્ટ મળ્યા અને તમે પહેલી વાર છાંટ્યા પછી તમને શું એવું તમને એક્સ્ટ્રા રિઝલ્ટ જોયું? તમે બીજી ને ત્રીજી વખત પણ તમે એને આમાં પવડાવ્યું હતું ને? આપણે ડ્રીપમાં પવડાવ્યું હતું. મારે આમાં પેલા તરબૂચ હતા. બરોબર. તરબૂચના સારું રિઝલ્ટ લાગ્યું ને કાર્બનનું. બરોબર. એટલે આમાં યુઝ કર્યો. બરોબર. પણ જો આમાં જો અત્યારે આ ટેમ્પરેચરમાં જો ફ્રેશ છોડવો છે, સ્ટ્રેસમાં ઓછો રહે છે, સ્ટ્રેસ ઓછો આવે. બરોબર. અને ફૂટ ને અંતે છોડવાનો સારો વિકાસ થાય. મારે વેચમાં અટકી ગયું હતું, કાર્બન ચાલુ કર્યું ત્યાંથી પાછું વ્યવસ્થિત થઈ ગયું છોડ. બરોબર. પછી ભુવાભાઈ મને એ સમજાવો કે આપણે માલમાં આ મરચાના બંધારણમાં, આની ચમકમાં, આના વજનમાં, એમાં તમે કાર્બન જે તમે મને પેલી સાઈડ આપણે જોયું જ્યાં આપણે નથી પાયેલું અને પાયેલું છે, એમાં કેટલો ડિફરન્ટ તમને દેખાય છે? ઘણો ડિફરન્ટ દેખાય. અને કઈ રીતે એમાં દેખાય? શાઇનિંગમાં, લાઇટમાં, લંબાઈમાં ઘણો ફેર પડશે. બરોબર છે. તો આપણા ખેડૂત મિત્રને સમજાવો કે આપણે ખરેખર શું કામે આપણે કાર્બન યુઝ કરવો જોઈએ, એનાથી જમીનમાં અને કઈ રીતના તમે આ વાત કરી કે સ્ટ્રેસફુલ વાતાવરણમાં આ ટૂંકમાં છોડ ખમી શક્યો, કે અત્યારે જે આ વાતાવરણ છે તો તમે કઈ રીતનું એમાં તમને આમ એક્સ્ટ્રા તમે ઓર્ડરથી આમ રિઝલ્ટ? આમાં સ્ટ્રેસમાં નથી આવતો અને છોડવો ખોરાક લઈ શકીએ. બરોબર. આપણા ખેડૂત મિત્રને સમજાવો કે આજ આપણે છોડ છે, હમણાં આપણે વાત થઈ કે આમાં એ પ્રમાણે કે આમાં કઈ રીતે ને કેવા પ્રકારથી રિઝલ્ટ મળે છે આમાં? જો આમાં એક તો છે ને આ ફૂટ ટૂંકી ગાંઠે નીકળી જો, પછી આ એક મેઇન બ્રાન્ચ છે, પછી એમાંથી જો આ બ્રાન્ચ નીકળી, આ બ્રાન્ચ નીકળી, આ બ્રાન્ચ નીકળી, અહીંયા નીકળી, અહીંયા નીકળી, અહીંયા જો 2, આ 3, આવી રીતે બ્રાન્ચો વધતી જાય અને ઘેઘુરું છોડવું થઈ જાય. બરોબર.